ત્યારે સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર કે જ્યાં ચોક બજાર રાજા ઓવારા મસ્જિદ વિવાદ મામલો સામે આવ્યો છે। ત્યારે વિવાદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે। સુરતથી આ સમાચાર કે જ્યાં સરકારી જમીન પર બનેલી હુસેની મસ્જિદની અરજી ફગાવી દેવામાં આવી છે। ત્યારે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મસ્જિદ મામલે અરજી ફગાવી દીધી છે। કોર્ટે મૌલવીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને પણ ખોટા ગણાવ્યા છે। ખોટા પુરાવા રજૂ કરવા બદલ કોર્ટે મૌલવીઓને દંડ પણ ફટકાર્યો છે। મૌલવીઓને ₹1 લાખનો આ મામલે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ત્યારે સરકારી જમીન પર બનેલી હુસેની મસ્જિદની અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। ત્યારે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મસ્જિદ મામલે અરજી પણ ફગાવી દીધી છે। ત્યારે મામલે વધુ માહિતી સાથે આપણા સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અત્યારે અરજી ફગાવી દેવામાં આવી છે, શું છે વધુ માહિતી? એવું જે સાહેબ વાત કરીએ કે ચોક બજાર વિસ્તારમાં જે ઓવારા છે, ઓવારા પાસે 7 હિન્દુ મંદિર છે, હિન્દુ પચાવી લેવા માટે જે વક્ફ બોર્ડમાં દાવા કરવા માટે કોર્ટ ચાલતું હતું, જે એફઆઈઆર કરવાવાળા છે દીપક આફ્રિકા વાળા આપણી જોડે છે, એમની જોડે વાત કરશું। દીપકભાઈ, શું કહેશો, આખું શું મામલો હતો? હવે તમે આ જે કેસ છે તમે જીતી ગયા છો, શું કહેશો? આ રાજાઓવાળા વાળી જગ્યા ઉપર ઓરિજિનલ ઝૂંપડા હતા। આ ઝૂંપડા જ્યારે હું બાંધકામ સમિતિનો કોર્પોરેશનનો ચેરમેન હતો ત્યારે લોકોને આવાસ આપીને ખસેડેલા, જગ્યા ખુલ્લી કરેલી। ત્યારબાદ જગ્યા ખુલ્લી રહેતા અમુ મિયા હસ્તોથી કરીને એક વ્યક્તિએ ત્યાં દારૂ જુગારના અડ્ડા ચાલુ કરેલા, એને બંધ કરાવ્યા। એક મોનિટરિંગ સેલ પાસેથી રેડ કરાવીને બંધ કરાવ્યું। ત્યાર પછી એ લોકોએ કાવતરું કર્યું અને જમીનમાં ખોદકામ કરીને મસ્જિદનું બાંધકામ શરૂ કરવાનું ચાલુ કર્યું। આ વાતને 11 વર્ષ થઈ ગયા। 11 વર્ષથી હું કોર્પોરેશનને આની જાણ કરું છું, કલેક્ટરને જાણ કરું છું, જગ્યા સરકારની છે, અને પોલીસ કમિશનરને પણ જાણ કરું છું। અસામાજિક તત્વો આ સરકારની 5 થી 10 કરોડ રૂપિયાની જગ્યા બચાવી પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે। આની સામે આ લોકો વકફમાં જઈને બોગસ વકફ ઉભું કર્યું અને આ જમીન ઉપર બોગસ વકફ બનાવીને જમીનનો કબજો વકફનો છે એવું ગેરકાયદેસરના પુરાવા ઉભા કર્યા। કોર્પોરેશનને મેં રજૂઆત કરી તો કોર્પોરેશને કબજો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વકફના બોર્ડના ચેરમેને કોર્પોરેશનના કમિશનરને એવો પત્ર લખ્યો કે અમારી પાસે રજૂઆત આવી છે કે આ વકફની જગ્યા છે, એટલે અત્યારે બાંધકામ અટકાવવું નહીં કે તોડવું નહીં। તો એની સામે પછી કોર્પોરેશનને મેં પુરાવા આપ્યા કે આ જગ્યા કોઈ વકફની નથી, કોર્પોરેશનની છે અને સરકારની છે। આ પુરાવા આપ્યા છતાં પણ અહીંયાથી વકફ બોર્ડમાં કોર્પોરેશન હારી ગઈ। પછી એને ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલમાં ગયા। અપીલમાં ગયા પછી ત્યાં આપણા વકીલ કોર્પોરેશનના આપણે પંડ્યા, એમને મેં બધા પુરાવા આપ્યા કે ભાઈ આટલા પુરાવા છે, અહીંયા કોઈની માલિકી નથી, આ જગ્યા સરકારની ને મ્યુનિસિપાલિટીની છે, ઝૂંપડાવાળાને આવાસ આપ્યા છે, તો પણ આ લોકોએ મસ્જિદનું બાંધકામ ચાલુ રાખ્યું। અને છેવટે લડતા આજે 12 વર્ષ પછી ટ્રિબ્યુનલમાં અપીલમાં એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે તેઓની અપીલ કાઢી નાખવામાં આવી છે અને બધા પુરાવા જે રજૂ કર્યા છે ગેરકાયદેસરના છે અને કબજાના પુરાવા પણ ગેરકાયદેસરના છે એવા ટ્રિબ્યુનલ હાઈકોર્ટે અપીલમાં ચુકાદો આપ્યો છે। એટલું જ નહીં, પરંતુ અમે જે કાંઈ રજૂઆત કરવી પડી અને ત્યાં સુધી લડવા જવું પડ્યું, એની સામે ₹1 લાખ કોસ્ટિંગ પણ કોર્ટે અમને આપવાનો હુકમ કર્યો। ખાસ કરીને વાત કરીએ 12 વર્ષ, જે 12 સદી કહેવાય, 12 વર્ષ જેવો આ ચુકાદો આવ્યો છે, શું કહેશો? તમારા પક્ષમાં આવ્યો છે, ત્યાં હિન્દુ દેવી દેવતાઓનું મંદિર પણ છે। આ જગ્યાની ઉપર હજારો વર્ષ જૂના મંદિરો છે। એમાં કુબેર બંધારી મહાદેવનું મંદિર છે, જ્યાં લોકો અમાસ ભરવા માટે આવે છે। નીચે લક્ષ્મીનારાયણનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, રાધા કૃષ્ણનું, તાપી માતાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે। આ બધા મંદિરોમાં શનિવારે લોકો હનુમાનજીમાં આવે છે, તાપી માતાની પૂજા રોજ કરે છે, પૂનમ ભરવા માટે લક્ષ્મીનારાયણના મંદિરમાં આવે છે અને અમાસ ભરવા માટે કુબેર બંધારીના મંદિરમાં
અને આવા દિવસોમાં ઓછામાં ઓછા 1000-1500 લોકો ત્યાં પૂજા અર્ચના કરવા આવે છે અને પોતાની મન્નત પૂરી કરવા માટે આવે છે. તો આ મંદિરોની ઉપર આ ઝૂંપડા હતા અને તે મંદિરોમાં જવા આવવા માટે નિસંસ ઊભું કરેલું. આ ઝૂંપડાનું નિસંસ દૂર કરવા માટે આપણે એ લોકોને આવાસ આપેલા, પરંતુ આ લોકોની દાનત બગડી, ઝૂંપડા જેવા ફસાઈ રહ્યા. 3-4 વર્ષ જગ્યા ખુલ્લી રહી એટલે દારૂ જુગાર નતા ચાલુ થયા, ત્યાં મર્ડર પણ થયા અને ત્યાર પછી મસ્જિદનું કામકાજ ચાલુ થયું. એટલે આપણો મેઇન હેતુ એ છે કે હિન્દુ ધર્મના લોકોની આસ્થા અર્ચના પૂજામાં વિક્ષેપ પાડવામાં આવ્યો છે. જમીનનો ઉપર મંદિરની ઉપરનો કબજો કરી લઈને મોટી મસ્જિદનું પ્લાનિંગ કરીને આખી મંદિરની વસાહત દૂર કરવાની વાત આ લોકોની વિકૃત વૃત્તિ માલમ પડી. એને કારણે આપણે પેટ સુધી લઈ રહ્યા છીએ. વાત કરીએ જે હિસાબે રાજા મહારાજાના જમાનામાં થતું હતું કે મંદિરો ઉપર કબજા કરીને મસ્જિદ બનાવી દેવાના, એવી રીતે આ લોકો કરતા તો શું લાગે છે એવું જ હતું? એ રાજા મહારાજા તો મંદિરો તોડીને મસ્જિદ બાંધીને ચાલ્યા જતા હતા, પરંતુ આ લોકોની તો વિકૃત માઇન્ડ એવું છે કે આ જે હયાત મંદિરો છે બંધ કરાવી દેવા અને આખો નદી કિનારાનો પટ્ટો કબજે કરી લેવો અને ત્યાં પોતાનો અડ્ડો જમાવો. આ બરાબર ચોક બજાર 4 રસ્તા ઉપર છે, એટલે જેમ ભાગલ ઉપર મોટી મોટી મસ્જિદો છે તેમ અહીંયા પણ મોટી મસ્જિદ બનાવીને આખા નદી કિનારાનો કબજો કરી લેવાનો પ્રયત્ન છે. પણ મારું કહેવું એમ છે કે આ હિસ્ટોરિકલ રિઝર્વેશન માટે જેવી રીતે ચોકનો કિલ્લો એન્ડ્રુસ લાઇબ્રેરી હિસ્ટોરિકલ છે, તેવું જ હિસ્ટોરિકલ સ્તર અહીંયા બનાવવા માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવે છે. એટલે ચોકને હેરિટેજ ડિક્લેર કરેલું છે. તે હેરિટેજના કામ માટે આ જગ્યા લેવાની બાકી છે અને એ હેરિટેજના કામ માટે આ જગ્યા લેવા માટે ખૂબ જ ઉપયોગી છે. બાકી જો આ કોર્ટ ચુકાદો નહીં માંગે તે લોકો કબજા લઈ લીધેલું વકફને નામે ને પછી એ લોકો એમના જે સામે બાંધકામ પણ શરૂ કરી દીધેલું, શું લાગે છે? આ બાંધકામ તો જ્યારે ખારો પડ્યો ત્યારથી જ હું લડું છું. ત્યારથી મારા ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરો, સંસદ સભ્ય અને પક્ષના પ્રમુખ બધાને મેં રજૂઆત કરેલી, કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી. ત્યાર પછી જગ્યામાં સરકારશ્રીનું નામ હોવાથી કલેક્ટરશ્રીને રજૂઆત કરી. વારંવાર ગુંડા તત્વનું દૂર કરવા માટે પોલીસ કમિશનરશ્રીને પણ રજૂઆત કરી. મેં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે પણ વારંવાર રજૂઆત કરેલી, પરંતુ વકફ બોર્ડના એક જ પત્ર આ બધાના હાથ બાંધી દેતો હતો અને કાર્યવાહી કરવા દેતો નહોતો. એ વકફ બોર્ડ આજે બોગસ પુરવાર થયું છે અને આ લોકોએ કરેલો કબજો પણ વર્ષો જૂની મસ્જિદ છે એવું માનીને કબજો કરેલો તે પણ દૂર કરવા માટેનો હુકમ થયો. વાત કરીએ જે આ ગેરકાયદેસર કોઈ પણ જગ્યા પર વોકઅપને નામે આ લોકો દાવત ઠોકીને આવી રીતે કબજા કરી લે, કેટલું યોગ્ય છે? શું કહેશો? 12 વર્ષ પછી તમને ન્યાય મળ્યું છે. આ જગ્યા ખૂબ મોકાની હતી એટલે હું એની પાછળ પડ્યો છું અને હું હિન્દુ છું અને વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, જનસંઘથી હિન્દુત્વ લઈને ચાલુ છું. એટલે મારી લાગણી એવી હતી કે આ જે વિખ્યાત મંદિરો છે, વર્ષો જૂના, હજારો વર્ષો જૂના મંદિરો, એની ઉપર કબજો થવો ન જોઈએ. એટલા માટે મેં આને મારું લક્ષ્ય બનાવીને છેવટ સુધી લડ્યો છું. પરંતુ મારા જ વિસ્તારમાં બીજી 12 જગ્યા એવી છે કે જ્યાં એ લોકોએ કબજો કર્યો છે, એની પણ મારી લડત ચાલુ છે. 12 વર્ષ પછી તમને આ ચુકાદો તમારી પલમાં આવ્યો છે, તમારી પર્સમાં આવ્યો છે. શું કહેશો ના ત્યાં બીજી જગ્યા આવી રીતે ખોટા સરકારી જગ્યા પર દાવો ઠોકીને વકફના નામે આ લોકો ગેરકાયદેસર કરતા હોય, કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. મારું તો મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને પણ લખવું છે કે તમે આ વકફના કાયદામાં સુધારો કરો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને એવી જેલની સજા કરો, આજીવન જેલની સજા, કે તેઓ બીજી વખત આવું કોઈ કૃત્ય કરે નહીં. એ તો સરકારની, મ્યુનિસિપાલિટીની, નગરપાલિકાની કરોડો રૂપિયાની જગ્યાએ લોકોએ બચાવેલી છે અને વકફના બોગસ વકફ ઊભું કરીને એના નામ પર કરી દીધેલી છે. સરકારે જાગૃત થવું જોઈએ અને આ લોકોની સામે કડકમાં કડક સજા કરવી જોઈએ. મારા વિસ્તારમાં હજુ પણ 12 જગ્યા એવી છે કે આ લોકોએ કબજે કરેલી છે, એની લડત હું હવે પછી ઉપાડવાનો. બિલકુલ આ દીપક ફિરકીવાળા તે લોકો જેમની કેવું છે ખાસ કરીને જે 12 વર્ષ પછી છે જે એમના હિસાબે જે
જે વકફને ખોટી જગ્યા ઉભી કરવામાં આવ્યું છે એના ઉપર સફળતા હાંસલ થયું છે. કેમ કે સામેને જે પણ વકફને પુરાવો હતો એ ખોટું જાહેર થયું. વકફ બોર્ડને નામે જે લડતા હતા એમને લાખ રૂપિયાની દંડ પણ કરવામાં આવશે. પણ ખાસ કરીને વાત કરીએ ત્યાં થયું હિન્દુ દેવી દેવતાઓને 10 થી વધારે મંદિરો છે એ પચાવી પડવા માટે પણ સાજિશ કરી શકાય છે. કેમ કે ત્યાં એ જગ્યા છે નદી તાપી નદી કિનારો છે ત્યાં એ જગ્યા પર પચાવી લેવા માટે ખોટી વકફ બોર્ડના નામે ઉભું કરવામાં આવ્યું હતું. ને હાલ હવે આજે 12 વર્ષ પછી જે દીપક અભેરકાવાલાને ન્યાય મળ્યો છે એમને જે 12 વર્ષ પછી એમના પક્ષમાં ચુકાદો આવ્યો છે. હવે એક દીપક અભેરકાવાલાને ખુશીનો માહોલ જોવા મળી રહી છે. જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.